નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ કસોટી પ્રશ્નપત્ર ને આપણે કેવી રીતે સમજી અને તેના જવાબ કેવી રીતે લખીશું, ખાસ કરીને 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કે જેમના માટે કોરોના કાળ પછી આ પહેલી વાર પ્રથમ કસોટી લેવામાં આવી રહી છે. તો સ્વાભાવિક છે કે કદાચ કંઈક ડર હોય, પ્રશ્નપત્ર કેવું આવશે, કેવી રીતે લખીશું, તો એના એક ભાગ સ્વરૂપે અહીંયા ખાસ કરીને અંગ્રેજી વિષયના સંદર્ભની અંદર પ્રશ્નપત્રની અંદર કેવી રીતે જવાબ લખીશું, કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર જવાબ અધૂરા લખવાને પરિણામે તેમનો માર્ક ગુમાવતા હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને પૂરા માર્ક મળે અને સફળતાથી તેઓ પરીક્ષાને પાસ કરી શકે તેવા ઉમદા હેતુસર અંગ્રેજી વિષયનું ક્વેશ્ચન પેપર સોલ્યુશન અહીંયા આપણે રજૂ કરીએ છીએ. સૌપ્રથમ મિત્રો, જ્યારે પેપર આવે છે તો પહેલા સૌપ્રથમ તો આપણે તેની જે માહિતી હોય છે એને બરાબર વાંચી લેવાની હોય છે. જેમ કે અહીંયા માહિતી આપેલી છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ સ્ટેન્ઝા. એક્સ્ટ્રેક્ટ્સનો મતલબ થતો હોય છે કે પાઠના ફકરાનો કોઈ અંશ કે ટુકડો, અને સ્ટેન્ઝા એટલે કાવ્યની જે પંક્તિઓ છે તેને વાંચી એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, અને આપેલા જે પ્રશ્નો છે એના જવાબ તમારે આ ફકરામાંથી શોધીને લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે, તમે જુઓ છો કે હુ વોઝ ઈડી. પ્રશ્ન એમ કહે છે કે ઈડી કોણ હતો. તો સૌપ્રથમ મિત્રો, જ્યારે આવો પ્રશ્ન આપેલો હોય તો પહેલા તો આપણે એનો કાળ સમજી લેવાનો હોય કે વોઝ છે એટલે ભૂતકાળની અંદર આપેલું છે, અને ઈડી આ જે પાત્ર છે એનો પરિચય, એની માહિતી આપણને પૂછેલી છે. તો તમે જુઓ છો પહેલા વાક્યની અંદર લખેલું છે, લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી એન્ડ હિઝ નેમ વોઝ ઈડી. તો આ વાક્યની અંદર આપણને જવાબ મળી જાય છે કે આ ઈડી હતો એ કોણ હતો? અ ઝુલુ હન્ટર. તો હવે જવાબ આપણે લખીશું ઝુલુ શિકારી હતો. બરાબર છે ને? હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ છીએ. બીજો પ્રશ્ન આપેલો છે, અહીંયા તમે જુઓ છો કે વેર વોઝ અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ. હવે અહીંયા તમે જુઓ છો કે અહીંયા આ જે આઈજી વાળું ક્રિયાપદ છે એટલે કે ચરી રહ્યું હતું કાળમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો હવે આપણે એ માહિતી આપણે ફકરામાંથી શોધીશું. તો અહીંયા તમે જુઓ કે અહીં શો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. આપણને જવાબ મળી ગયો છે ને, પણ જવાબ છે એ અહીંયાથી શરૂ થાય છે. તો આપણે શું કરવાનું છે? અહીંયા વોઝ જે છે એ વોઝને આપણે આ ડિયર પછી મૂકીને જવાબ લખવાના છે. તો હવે આપણે જવાબ લખીશું ને, તો જવાબ થશે લાર્જ હર્ડ, વોઝ મૂક્યું અને એના પછી ક્રિયાપદ આઈએનજી વાળું આવી ગયું, ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. બરાબર છે ને? એક મોટું હરણનું ટોળું ગીચ હરિયાળી ભૂમિ પર ચરી રહ્યું હતું. ચલો હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ છીએ. બે પ્રશ્નો લીધા છે. ત્રીજો પ્રશ્ન આપેલું છે, વિચ ઇઝ ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર. સૌથી ઉપરનું સફેદ આવરણ કે પડ એ સ્તર એ કયું છે? તો અપર મોસ્ટ વ્હાઇટ લેયર આ શબ્દને આપણે ફકરામાં શોધવાનો છે. જુઓ તમને અહીંયા જવાબ મળે છે ને, ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર શું કહેલું છે? ઇઝ કોલ્ડ ઇનેમલ. તો જવાબ આપણને મળી ગયો છે ને. તો જવાબ હવે આપણે લખીશું the uppermost white layer is called enamel. બરાબર છે? તો હવે આપણે ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. ચોથા પ્રશ્નમાં ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યા ઇઝ સ્લાઇટલી યલોવિશ. એટલે આનો મતલબ થાય છે કે આ ખાલી જગ્યામાં જે શબ્દ છે એ આપણે હવે વાક્યની અંદરથી શોધવાનું છે. તો વાક્ય તો આપણને મળી જાય છે, ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ.
પણ અહીંયા એ પ્રોનાઉનના સ્વરૂપમાં છે અને પ્રોનાઉન છે ને એના સંદર્ભમાં નામ આગળના વાક્યમાં આપેલું જ હોય. તો જો અહીંયા વાક્યમાં આપેલું છે ને ડેન્ટિન, એટલે ઇટ છે એ રિફર્સ ટુ ડેન્ટિન માટે વપરાયેલું છે. તો આપણે જવાબ કેવી રીતે લખીશું? ડેન્ટિન ઇઝ સ્લાઇટલી યલોવિશ. બરાબર છે ને? ચલો હવે આપણે આગળ પાંચમો પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. પાંચમો પ્રશ્ન છે, Haldia was declared by the World Heritage Committee UNESCO. ફરીથી પછી ખાલી જગ્યા આવી છે, એટલે આ ખાલી જગ્યાનો શબ્દ આપણે હવે ફકરામાં શોધવાનું છે. તો અહીંયા જુઓ તમે, ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. અને એ વર્લ્ડ હેરિટેજ કમિટી કોની છે? તો અહીંયા આપેલું જ છે ને, વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કોની છે. તો આપણને જવાબ મળી ગયો છે ને. જવાબ શું છે આપણો? રાની કી વાવ. તો હવે આપણે એનો જવાબ લખીશું. રાની કી વાવ was declared by the World Heritage Committee UNESCO. ચલો હવે આપણે છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન છે, what is the exceptional example of રાની કી વાવ? તો અહીંયા તમે જુઓ છો કે આ ફ્રેઝ છે તમને અહીંયાથી મળી જાય છે. an exceptional example of water management system. જવાબ મળી ગયો છે ને આપણને. તો હવે આપણે એને જોડવાનું છે વાક્ય સાથે. તો વાક્ય બનશે, રાની કી વાવ is the exceptional example of water management system. આ રીતે છે. ચલો હવે આપણે સાતમા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. સાતમો પ્રશ્ન છે આપણો, how is રાની કી વાવ a wonderful sample of technological development? કેવી રીતે એક ટેકનોલોજી વિકાસનું એક અદ્ભુત નમૂનો રાની કી વાવ કેવી રીતે કહેવાય? તો તમે જુઓ છો અહીંયા આ ફ્રેઝ આખો આવી જાય છે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ બટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. મળી ગયો ને જવાબ આપણને. એ સિંગલ સ્ટ્રક્ચરની અંદરનો છે જવાબ છે. તો હવે આપણે જવાબ કેવી રીતે લખીશું? રાની કી વાવ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ પહેલો તો આખો ફ્રેઝ એ રીતે લખી દીધો અને પછી ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. બરાબર છે. ચલો હવે આપણે આ 7 પ્રશ્નો પૂરા કરી દીધા. હવે આપણે 8મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. 8મો પ્રશ્ન લખેલો છે એની અંદર, વાય ઇઝ કન્ટ્રી લાઈફ સ્વીટ. હવે આપણી જે સેકન્ડ પોએમ છે યુઝફુલ પ્લાવ, એમાંથી 3 સ્ટેન્ઝા આપેલી છે અને એના સંદર્ભમાં આપણને આ 2 પ્રશ્નો આપેલા છે. તો હવે 8મો પ્રશ્ન એનો આપેલો છે કે ગ્રામ્ય જીવન મધુર કેવી રીતે છે? તો તમે અહીંયા જુઓ છો કે અહીંયા એ વાક્ય તો આપેલું છે, કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, અને પછી લખ્યું છે ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. બરાબર છે ને? તો અહીંયા જવાબ મળી જાય છે ને કે કેમ ગ્રામ્ય જીવન કેમ મધુર છે, કેમ સુંદર લાગે છે, કેમ સારું લાગે છે. તો હવે આપણે એનો જવાબ કેવી રીતે લખીશું? એનો જવાબ લખીશું આપણે, ધ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. પહેલા તો એને વિધાન વાક્ય બનાવીશું, કારણ છે એટલા માટે આપણે બીકોઝ જોડીશું અને પછી લખીશું ધેર ઇઝ મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, એટલે કે મધ્યમ સ્તરની ઠંડી અને ગરમી હોય છે, એટલા માટે ગ્રામ્ય જીવન ખૂબ જ સુંદર હોય છે. ચલો હવે ત્યારબાદ આગળ આપણે એના પછીનો પ્રશ્ન લઈએ છીએ. 9મો પ્રશ્ન છે, ગીવ અ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ વિશે તો આપ સૌ કોઈ જાણતા હશો. રાઇમિંગ એટલે કે જેના શબ્દોના ઉચ્ચારણ સરખા હોય. એ શબ્દો અલગ અલગ હોઈ શકે છે પરંતુ એનું ઉચ્ચારણ છે એ સરખું હોય. તો એવી શબ્દોની જોડને આપણે આ સ્ટેન્ઝામાંથી શોધવાની છે. તો તમે જુઓ અહીંયા એક તો તમને અહીંયા હીટ શબ્દ આપેલું છે. જુઓ હીટ, તો એવી જ રીતે અહીંયા વીટ શબ્દ આવે છે. તો પહેલી આપણને પેર મળી ગઈ છે ને કે હીટ અને વીટ, અને એવી રીતે બીજા શબ્દોની પણ પેર મળી શકે એમ છે. કેવી રીતે? જુઓ એર અને બીજો શબ્દ છે ફેર. બરાબર છે? તો હવે આપણે એને જવાબ આ રીતે લખીશું, એર ફેર એન્ડ ઇઝ સ્વીટ એન્ડ વીટ. ઓકે, તો મિત્રો આપણે અહીંયાથી શરૂ કરી
અને આટલા સુધીના જે પ્રશ્નો છે એને પૂરા કરી દીધા છે. હવે આપણે 10મો પ્રશ્ન કે જે પ્રશ્નની જે સૂચના છે એ થોડી અલગ આપેલી છે એને જોઈ લઈશું. આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમને આપેલું છે કે આ જે શબ્દો છે એનો તમે વાક્યમાં ઉપયોગ કરો. જ્યારે વાક્યમાં ઉપયોગ કરવાનો હોય તો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે એની અંદર ક્રિયાપદ છે, એની અંદર કોઈ નાઉન છે, એની અંદર કોઈ એવું ક્રિયા વિશેષણ છે, એની અંદર કોઈ કર્તા સબ્જેક્ટ આપેલો છે. કોઈ પણ બે વસ્તુ હોય તો એ બે વસ્તુનો ઉપયોગ કરીને પછી વાક્ય બનાવવાનું. વાક્ય તમે કોઈ પણ બનાવી શકો છો. તો આપણે જુઓ અહીંયા લર્ન ક્રિયાપદ છે અને મ્યુઝિક છે એ નાઉન છે. ખાલી આપણે સબ્જેક્ટ જ નાખવાનો છે, કર્તા એક ઉમેરી દઈએ છીએ અને વાક્ય આપણે બનાવી દઈએ છીએ. કેવી રીતે વાક્ય બનાવીશું? I learn music every Sunday. હું દર રવિવારે સંગીત શીખું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાન રાખશો કે આ પ્રશ્ન છે એ સેક્શન બી નો પ્રશ્ન નથી, પરંતુ મેં સેક્શન બી લખેલું છે. આપણે હજુ પણ આ સેક્શન એ નો જ પ્રશ્ન ચાલુ છે, એ બાબત ખાસ ધ્યાન રાખજો. આ સેક્શન એ ની અંદર જ પ્રશ્ન આવતો હોય છે, બરાબર છે? તો અહીંયા મેં આઈ લર્ન મ્યુઝિક એવરી સન્ડે લખેલું છે. અહીંયા તમે કોઈ પણ લખી શકો. જેમ કે આ પાઠ છે, પાઠના જ બે શબ્દો છે, તો તમે લખી શકો છો કે મોહન લર્ન મ્યુઝિક એવરી ડે. આમ પણ વાક્ય બનાવી શકાય છે કે લર્નિંગ, એવી રીતે વાક્ય આપણે એમ પણ બનાવી શકીએ લર્નિંગ મ્યુઝિક ઇઝ એન આર્ટ. એટલે કે સંગીત શીખવું એ તો એક કળા છે. એટલે કોઈ પણ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. ફરીથી હવે આપણે બીજા શબ્દ સમૂહ તરફ આગળ વધીએ છીએ. તો એની અંદર તમે જુઓ છો કે અહીંયા શબ્દ આપેલો છે અ બ્રેવ, એટલે કે બહાદુર, અને ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વાતંત્ર્ય સેનાની. તો અહીંયા તમને એક વિશેષણ આપેલું છે અને એક નાઉન ફોર્મ આપેલું છે. હવે તમારે અહીંયા ક્રિયાપદ ઉમેરવાનું છે અને વાક્ય બનાવવાનું છે. તો હવે આપણે વાક્ય બનાવીએ છીએ. ભગતસિંહ વોઝ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. ભગતસિંહ એક બહાદુર અને એક વીર સ્વાતંત્ર્ય સેનાની હતા. બરાબર છે? તો શબ્દનો વાક્યમાં ઉપયોગ કરતી વખતે કોઈ પણ રીતે તમારા વાક્યને બનાવવાનું છે, અથવા તો કોઈ વાક્ય તમને તૈયાર હોય તો એ વાક્ય પણ તમે અહીંયા લખી શકો છો. તો હવે આપણું સેક્શન બી હવે આવે છે, શરૂ થાય છે. હવે સેક્શન બી ની અંદર જે પ્રશ્નો આપેલા છે એને પણ જોઈ લઈશું. સેક્શન બી ની અંદર આપેલું હશે રાઇટ હુ સેડ ટુ whom in the following sentences. નીચેના વાક્યોમાં કોણ બોલે છે અને કોને તેણે કહ્યું છે, તો એ તમારે શોધવાનું છે. તો અહીંયા 3 વાક્યો આપેલા છે, 12, 13 અને 14. હવે આ વાક્ય કયા પાઠના છે અને એની અંદર આ વાક્યને બોલનાર કોણ છે અને તેને કોણે કહ્યું છે, તમારે એ શોધવાનું છે. તો પહેલું 12મું વાક્ય છે કે યુ હેવ brought dishonor to the whole છે. તમે જુઓ છો કે અહીંયા લાઈફ શબ્દ નથી, પણ અહીંયા જે શબ્દ આવેલો છે એ કયો છે? ટ્રાઇબ આવેલો છે. આપણે એને સુધારી લઈશું. લખીએ છીએ ટ્રાઇબ. તમને ખબર હશે કે આ જે શબ્દ છે, એટલે કે આ વાક્ય છે એ યુનિટ નંબર 1 ચિતાસ ટીયર્સ નું વાક્ય છે. અને એની અંદરના બે પાત્રો હતા, તો એક તો શન્નો હતું અને બીજું ઈડી હતું. તો હવે તમને ખાલી એટલું જ ખબર પડવું જોઈએ કે આ વાક્ય બોલનાર કોણ હશે. કારણ કે ડિસઓનર શબ્દ વાત આવે છે એના પરથી ખ્યાલ આવી જાય છે કે બદનામી અને અપકીર્તિ અપાવનાર વ્યક્તિ તો માત્ર ઈડી જ હતો. તો સ્વાભાવિક છે કે આ વાક્ય બોલનાર કોણ હોય? શન્નો જ હોય ને. તો આ વાક્યને આપણે જવાબમાં આ રીતે લખીશું ને, ઈડી. આપણે લખતી વખતે માત્ર આટલું જ લખવાનું છે, વચ્ચે ટુ મૂકી દેવાનું છે. અહીંયા છે એ બોલનાર આવશે અને અહીંયા છે એ સાંભળનાર આવશે. આ રીતે આપણે પ્રશ્ન જવાબ લખવાનો છે. એવી રીતે હવે આપણે 13મું જે વિધાન છે એને પણ જોઈ લઈશું. 13મા વિધાનની અંદર લખેલું છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. સ્વાભાવિક છે કે ડેન્ટિસ્ટ શબ્દ આવેલો છે એટલે ખ્યાલ આવી ગયો છે કે આ બીજા યુનિટ એટલે કે ડેન્ટલ હેલ્થનું આ વાક્ય છે. અને ડેન્ટિસ્ટ શબ્દ આવ્યો છે, ડેન્ટિસ્ટ કોણ હતું? તો એની અંદર 3 કેરેક્ટર્સ હતા આપણા. એક તો હતું સોનિયા, બીજું હતું અશોકભાઈ અને ત્રીજું હતું ડોક્ટર બંસી શર્મા. હવે આપણને ખબર પડવી જોઈએ કે અશોકભાઈ કોણ હતા? સોનિયાના અંકલ. અને ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટર બંસી શર્મા હતા. તો હવે ખબર પડવી જોઈએ કે આ વાક્ય કોણે કહેલું હશે? આ વાક્યને કહેનાર હતા, જવાબની અંદર બનશે આ રીતે, અશોકભાઈ
હવે કોઈ કહેશે કે સાહેબ કે અહીંયા સોનિયાઝ અંકલ લખીએ તો એ જવાબ સાચો પડે? યસ, એબ્સોલ્યુટલી ઇટ ઇઝ ઓલ્સો અ રાઈટ આન્સર. એ પણ એ સાચો જવાબ જ કહેવાય. બરાબર છે. પછી હવે આપણે 14મું વાક્ય લઈએ છીએ. 14મા વાક્યની અંદર છે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આમાં શબ્દ આવ્યો છે ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ શબ્દ ઉપરથી ખબર પડવી જોઈએ કે આ શબ્દ છે માત્ર ને માત્ર યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા આ યુનિટમાં જ આવે છે. તો હવે એની અંદરના કેરેક્ટર્સ તરત જ ખબર પડવી જોઈએ કે એની અંદર મોહન કેરેક્ટર આવે છે, મોહન્સ આંટનું કેરેક્ટર આવે છે, મોહન્સ આંટીનું કેરેક્ટર આવે છે, એના પછી ફેમિલી મેમ્બર્સના કેરેક્ટર આવે છે. બસ હવે એના ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આ વાક્યને બોલનાર કોણ હશે. તો આ વાક્યને બોલનાર છે વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ સેડ ટુ મોહન. બરાબર છે. હવે આપણે આગળ 15મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. હવે મિત્રો જુઓ, હવે 15મો જે પ્રશ્ન છે એની અંદર તમને આ રીતે ખાલી જગ્યાઓ આપેલી છે અને ખાલી જગ્યાની અંદર તમને કહેશે કે ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાને પૂરો. તો હવે આ ખાલી જગ્યાઓ હશે એ તમારા 1 થી 5 યુનિટમાંથી જ કોઈ પણ એક યુનિટમાંથી જ 3 કે 4 લાઈન લેવામાં આવી છે અને એમાં અમુક શબ્દો છે એ શબ્દોની જગ્યાએ બ્લેન્ક મૂકેલી છે. હવે એ શબ્દો તમને આવી રીતે કૌંસમાં આપેલા હશે અને કૌંસમાંથી સાચા શબ્દો મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે ખાલી જગ્યા લઈએ છીએ. મોહન વોન્ટેડ ખાલી જગ્યા સમથિંગ. મોહન શબ્દ એટલે યાદ આવે કે તમને આ યુનિટ 3 છે એની જ આ ખાલી જગ્યા આપેલી છે. તો જો તમે પાઠને નિયમિતપણે વાંચેલો હશે તો ચોક્કસથી તમને એમનો જવાબ આવડશે. મોહન વોન્ટેડ પણ શું મોહન વોન્ટેડ શું કરવા માંગતો હતો? મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ. બરાબર, વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન. વેસ્ટર્ન શબ્દ આવે એટલે તરત જ પછી એ સાધન કયું હતું કે જે મોહન વગાડતો હતો અને એ છે ગિટાર. તો આ રીતે આ ખાલી જગ્યાને પૂરવાની હોય છે. બરાબર છે મિત્રો. હવે આગળના પેજ ઉપર આપણે વધીએ છીએ. હવે આગળનું જે પેજ છે એની અંદર જે પ્રશ્ન આપેલું છે તે પ્રશ્નની અંદર આવી રીતે તમારું એક એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી રીડર આવે છે જેને ડોલ્ફિન કહેવામાં આવે છે. એ ડોલ્ફિનમાંથી જ એકથી જે 12 પાઠ હશે 12 પાઠની અંદરથી જ કોઈ પણ એક પાઠની અંદરથી એક એક્સ્ટ્રેક્ટ લેવામાં આવે છે. એના સંદર્ભમાં તમને આવી રીતે 4 પ્રશ્નો આપેલા હશે. એ 4 પ્રશ્નોના જવાબ તમારે ફકરોને વાંચી અને એમાંથી શોધીને જ લખવાના હોય છે. તો અહીંયા જે આ એક્સ્ટ્રેક્ટ છે એ અગલી ડકલિંગ નામનો એક યુનિટ એક રીડ આવે છે એમાંથી લેવામાં આવેલું છે. પ્રશ્ન છે હુ ટીઝ ડકલિંગ. તો હવે હુ ટીઝ તમે જુઓ અહીંયા હુ વાળા પ્રશ્નો હોય એની અંદર માત્ર ને માત્ર એ નામ જ આપતું હશે. તો નામની અંદર તમે જુઓ અહીંયા તમને એ વાક્યની અંદર તમને જવાબ મળી જશે કે આ ડકલિંગને ખીજવતું હતું કોણ? તો અહીંયા તમે જુઓ હિઝ ઓન બ્રધર્સ એન્ડ સિસ્ટર ટીઝડ હિમ. મળી ગયો ને જવાબ આપણને. તો આપણે વાક્ય લખીશું ડકલિંગ ઓન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ટીઝડ હિમ. બરાબર છે ને. આ ડકલિંગ શબ્દનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે વાક્યની અંદર પછી ડકલિંગ એ ક્યાંય પણ ઉલ્લેખ એનો થતો નથી. એટલે આપણે ડકલિંગને આગળ લઈ અને ત્યારબાદ પછી ઓન શબ્દ વાપરી દીધો છે. ચલો એના પછીનો 17મો પ્રશ્ન લઈએ છે. 17મો પ્રશ્ન છે એમાં કહ્યું છે કે વિચ એનિમલ મેડ ફન ઓફ ધીસ લિટલ ડકલિંગ. આ નાનકડું જે ડકલિંગ છે એને કયા પ્રાણીઓ છે એ એની મશ્કરી કરતું હતું, મજાક કરતું હતું? તો તમે જુઓ અહીંયા તમને એનો જવાબ મળી જાય છે અને જવાબ છે ઇવન ધ હેન્સ ધ ગોટ્સ એન્ડ અધર એનિમલ્સ ઓન ધ ફાર્મ મેડ ફન ઓફ ધીસ લિટલ ડકલિંગ. મળી ગયો ને જવાબ. તો હવે જવાબ આપણે લખીશું ધ હેન્ડ and other animals on the farms made fun of this little duckling. ચલો હવે એના પછી 18મો પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. 18મો પ્રશ્ન છે what was the other animals named. બીજા પ્રાણીઓએ તેને શું નામ આપેલું હતું? તો તમે જુઓ અહીંયા આ વાક્ય મળી ગયું the all named him the ugly duckling. બરાબર છે.
લખીશું ધ અધર એનિમલ્સ વોઝ નેમ ધ અગલી કિંગ. ચલો એવી રીતે હવે 19મો જે પ્રશ્ન છે એમાં તો માત્ર તમને કહેલું છે કે આ વાક્ય એ શું એક્સ્ટ્રેક્ટના સંદર્ભમાં સાચું છે કે ખોટું એ તમે શોધવાનું જ છે. તો હવે આ વાક્ય તમારે એક્સ્ટ્રેક્ટમાં છે કે નહીં એ જોઈ લેવાનું. તો અહીંયા તમે જુઓ છો કે વાક્ય તો છે કે હી ઇઝ સિમ્પલ એન્ડ ગુડ નેચર એન્ડ ધ બેસ્ટ સ્વિમર ઓફ યુ ઓલ. એટલે કે આ વાક્ય અહીંયા આપેલું છે એ ફકરામાં આવેલું છે. એનો મતલબ થાય છે કે આ જે વાક્ય છે એ વાક્ય સાચું છે, ટ્રુ છે. ટ્રુ અને ફોલ્સ વાળા પ્રશ્નો આવતા હોય તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ આવી રીતે એની નિશાની કરવાની નથી, પરંતુ આવી રીતે આખો શબ્દ તમારે લખવાનું છે. ટ્રુ હોય તો ટ્રુ અને જો ફોલ્સ હોય તો ફોલ્સ. આવી રીતે શબ્દ એ લખવાનો, ક્યારે નિશાની નહીં કરવાની. બરાબર છે? સૂચનાને બરાબર ધ્યાનથી અહીંયા વાંચેલ છે. બરાબર છે? તો આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. હવે આપણે એના પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. તો અહીંયા તમે હવે બીજો પ્રશ્ન આપેલું છે એ છે રીડ ધ ઇન્ટરવ્યુ ઓફ ધ ક્રેબ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા પણ આ ક્રેબ છે, બે આર્ટિકલ આવેલા છે, થોડી ભૂલ છે પણ આપણે એ સમજી લેવાનું. ઓફ ધ ક્રેબ છે એ આપણે નહીં જોવાનું. તો આમાં 20, 21, 22 ત્રણ પ્રશ્નો આપેલા છે અને એ આ ડાયલોગના સ્વરૂપમાં છે. ધીસ ડાયલોગ્સ બિટવીન સ્ક્વિરલ એન્ડ ક્રેબ. ખ્યાલ હશે કે આ ડાયલોગ છે એ આપણા ટેક્સ્ટની અંદર એટલે કે ટેક્સ્ટ બુકની અંદર પણ ક્યાંક કોમ્પ્રિહેન્શનમાં આ વપરાઈ પણ ગયેલો છે. હવે આપણે એ પ્રશ્નના જવાબને ડાયલોગ પરથી શોધવાના છે. તો 20મો પ્રશ્ન છે હુ વેલકમ ઓન બિહાફ ડીડી ગિરનાર. તો હવે સંવાદને વાંચો તો ખ્યાલ આવશે કે આઈ વેલકમ યુ ઓન બિહાફ ઓફ ડીડી ગિરનાર. તો અહીંયા વાક્ય મળી ગયું. વાક્ય કોણ બોલે છે? મિસ સ્ક્વિરલ. તો અહીંયા હું વાળો પ્રશ્ન છે એટલે એની અંદર માત્ર આપણે એનો જવાબ જ શોધવાનો હોય છે. તો મિસ સ્ક્વિરલ જવાબ આપણો મળશે વેલકમ્સ ઓન બિહાફ ઓફ ડીડી ગિરનાર. અહીંયા એસ આપશે ને, કારણ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ચલો એના પછી હવે આપણે 21મો પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. વોટ ઇઝ પેનિંગ ટુ ધ ક્રેબ. તો પેનિંગ વાળો શબ્દ ડાયલોગમાં શોધવાનું છે. તો તમે જુઓ અહીંયા પેનિંગ વાળો શબ્દ આપેલો છે. ઇઝ પેનિંગ third pair. The right leg of the third pair is paining. મળી ગયો ને જવાબ કે what is paining to the crab. કરચલાનું શું દુખતું હતું? તો એનો જમણા પગની ત્રીજી જોડ leg of third pair is paining. બરાબર છે? તો હવે આપણે જવાબ લખીશું the right leg of the third pair is paining. બરાબર છે? ચલો હવે એના પછી હવે આપણે 22મો પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. 22મા પ્રશ્નમાં લખ્યું છે કે હાઉ મેની વોકિંગ લેગ્સ ડઝ અ ક્રેબ હેવ. કેટલા પગ કરચલાને ચાલવાના કેટલા પગ હોય છે? તો અહીંયા તમે જુઓ છો અહીંયા મિસ્ટર ક્રેબ છે જવાબ આપે છે આઈ હેવ 4 pairs ઓફ વોકિંગ લેગ્સ. બરાબર છે? તો હવે જવાબ લખીશું અ ક્રેબ હેવ 4 pairs ઓફ વોકિંગ લેગ્સ. તો આપણા 3 પ્રશ્નો અહીંયા પૂરા થઈ ગયા છે. જે સેક્શન છે એ સેક્શન અહીંયા બદલાય છે. અહીંયા જે સેક્શન આવશે એ કયો આવશે? સેક્શન સી આવશે. સેક્શન સી ના પ્રશ્નો આપણે લઈએ છીએ. તમને એક ડેટા આપેલા છે અને ડેટાના પ્રશ્નના જવાબ તમારે નીચે 23, 24, 25 આપેલા હશે. એ તમારે શોધવાના છે. તો આપણે 23મો પ્રશ્ન લઈએ છીએ. ઇટ ઇઝ ધ વર્લ્ડ ફેમસ ખાલી જગ્યા બ્રિજ. તો આ કયો પ્રખ્યાત બ્રિજ છે? વિશ્વનો આ કયો પ્રખ્યાત બ્રિજ છે? તો તમે જુઓ અહીંયા જવાબ લખેલું છે નેમ હાવરા બ્રિજ. તો જવાબ આપણે લખીશું આ રીતે ઇટ ઇઝ ધ વર્લ્ડ ફેમસ હાવરા બ્રિજ. ચલો એના પછી હવે આપણે 24મો પ્રશ્ન લઈએ છીએ. 24મા પ્રશ્નની અંદર લખેલું છે એમાં ખાલી જગ્યા આપી છે ઇટ ઇઝ બિલ્ટ ઇન ખાલી જગ્યા એન્ડ નોન એઝ ખાલી જગ્યા. તો ક્યાં બંધાયેલો? તો ઇટ ઇઝ બિલ્ટ ઇન 1945 અને નોન એઝ કેવી રીતે જાણીતો બનેલો છે? ઇટ ઇઝ નોન એઝ રવિન્દ્ર સેતુ. બરાબર છે? તો આપણો જવાબ આપણે લખીશું ઇટ ઇઝ બિલ્ટ ઇન 1945 એન્ડ નોન એઝ રવિન્દ્ર સેતુ. આ રીતે બંને ખાલી જગ્યાના જવાબ આપણે મળી ગયા છે.
એના પછી હવે આપણે 25મો પ્રશ્ન લઈએ છીએ. 25મા પ્રશ્નની અંદર કહ્યું છે વોટ ઇઝ ધ હાઇટ એન્ડ લેન્થ ઓફ ધ બ્રિજ. આ જે પુલ છે તેની ઊંચાઈ અને લંબાઈ શું છે? તો ઊંચાઈ તમે જો અહીં આપ્યું છે હાઇટ 99 મીટર્સ હાઈ એન્ડ લેન્થ 805 મીટર્સ લોંગ. તો હવે આપણે એનો જવાબ લખીશું it is 99 meters height and 805 meters length of the bridge. તો આપણા 23 થી 25 પ્રશ્નો પૂરા થઈ ગયા છે. હવે આપણે 26મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. 26મો પ્રશ્ન મિત્રો જે આપેલો છે એની અંદર તમને એક ફકરો આપેલો છે અને ફકરાની અંદર જે પ્રમાણે તમને કહેલું હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ, તો કે આ મુજબ એની શરૂઆત કરો. આના ઉપરથી તમારે શોધવાનું છે કે આ ફકરામાં આપણે શું સુધારો કે ફેરફાર કરી અને આ ફકરો ફરીથી લખવાનો હોય છે. તમે જો અહીંયા ધેર આર છે અને અહીંયા ધેર ઇઝ છે, એટલે કે અહીંયા એક વચનમાં ક્રિયાપદ આપેલું છે જ્યારે અહીંયા ક્રિયાપદ બહુવચનમાં છે. આનો મતલબ થાય છે કે આ બાકીનો જે ટેક્સ્ટ છે એને તમારે બહુવચનમાં લખવાનો છે. તો હવે આપણે એની શરૂઆત કરીશું ને. જો આપણે ધેર આર થી શરૂઆત કરી, પછી પ્યુપિલ્સ, અહીંયા પ્યુપિલ હતું તો એનું પ્યુપિલ્સ કરી દીધું. પછી ધે આર, તો અહીંયા શું હતું? હી ઇઝ હતું, એનું આપણે અહીંયા ધે આર કર્યું. ફરીથી પાછું ફરી અહીંયા આપણે ધે આર, અહીંયા તમે જો શું છે? ઇટ ઇઝ, એટલે એ પણ એક વચન હતું તો ઇટ ઇઝ નું પણ આપણે ધીઆર કર્યું ને, કારણ કે હી ઇઝ અને ઇટ ઇઝ એ ત્રણે ત્રીજા પુરુષ એક વચનના સર્વનામ છે એટલે એ પણ બહુવચનમાં થાય ને. દે આર સાયન્સ અને મેગેઝિન્સ એનો પણ એસ કરી નાખ્યો. તો આ રીતે મિત્રો આખો ફકરો તમારે બહુવચનમાં લખવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું કે સૂચનાની અંદર તમને શું આપેલું છે એ મુજબ જ એ ફકરાની અંદર ફેરફાર કરવાનો છે. સમજી ગયા છો? તો હવે આપણે 27મો પ્રશ્ન લઈએ છીએ. 27મો પ્રશ્નની અંદર સૂચના આપેલી છે કોરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ પેરેગ્રાફ. એટલે કે લીટી દોરેલો જે ભાગ છે, આ જે બે ભાગ આપેલા છે એમાં ભૂલ છે એને સુધારી અને આ ફકરો ફરીથી સાચા જવાબ સાથે તમે લખવાનો છે. તો જુઓ હવે આ ફકરો પણ તમને એ તમારા 1 થી 5 યુનિટની અંદરથી જ આપવામાં આવેલું છે, પરંતુ ખાસ કરીને ધ્યાન રાખવાનું લીટી દોરેલો શબ્દ એ ભૂલવાળો છે. તમારે સાચો શબ્દ અહીંયા લખવાનો છે. તો તમે જુઓ અહીંયા સન ડિસઅપિયર્ડ ઓવર ધ હિલ્સ. આ ટેક્સ્ટ છે એ કયા પાર્ટનો છે? આ ટેક્સ્ટ છે એ પાર્ટ યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ નો છે. તો હવે એનો જવાબ શું છે જોઈ લઈશું આપણે. તો એનો જવાબ છે ધ સન ડિસઅપિયર્ડ ઓન ધ હિલ્સ. ઓવર નથી, એની જગ્યાએ પ્રેપોઝિશન ભૂલ આવેલી છે. અને ત્યારબાદ પછી જે લાઇટનેસ આપેલી છે પણ લાઇટનેસ નહીં, પણ એની જવાબ શું છે? ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ એન્ડ ધ ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ. બરાબર છે. 27મો પ્રશ્નની અંદર ખાસ બાબત ધ્યાન રાખશો કે લીટી દોરેલો જે ભાગ હોય એમાં જે ભૂલ હોય એ જ સુધારવાની છે અને એ સુધાર્યા બાદ એ ફકરો ફરીથી સાચા જવાબ સાથે લખવાનો છે. બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણો આ સેક્શન સી પૂરો થાય છે અને હવે આપણે સેક્શન ડી તરફ આગળ વધીએ છીએ. આપણો જે સેક્શન ડી છે, સેક્શન ડી ની અંદર તમે જુઓ છો પ્રશ્ન જે આપેલો છે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન્સ. યોગ્ય સંયોજકો નો ઉપયોગ કરી અને વાક્યને જોડવાનો પ્રશ્ન આપેલો છે. આ બે પ્રશ્નો છે 28 ને 29. આ વાક્ય જે આપેલા હોય અને વાક્યને વાંચી અને ત્યારબાદ સમજવાનું છે કે આની અંદર કયું યોગ્ય સંયોજક લાગુ પડશે. હવે જો સંયોજકનો તમને અર્થ ખાસ આવડવો જોઈએ વાક્યને જોડવા માટે. જેમ કે અહીંયા 3 કન્જક્શન છે, એમાં એન્ડ એટલે અને. એન્ડનો ઉપયોગ ક્યારે થાય કે એક ક્રિયા પછી બીજી ક્રિયા થતી હોય, એકની અંદર બીજા કર્તાને જ્યારે ઉમેરવાનું હોય, એટલે કે કર્તા બે અલગ અલગ હોય પરંતુ એમની પાસે વસ્તુ એક જ હોય અથવા તો કોઈ ક્રિયા છે એક જ થતી હોય ત્યારે એન્ડ વડે જોડવાનું. બટ છે એ પણ પરંતુ વિરોધાભાસ દર્શાવે છે. ઓર છે એ વિકલ્પ દર્શાવતો હોય છે. તો હવે વાક્ય આપણે વાંચીશું. જયેશ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ અને નયન ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. આ વાક્યમાં તમે જુઓ છો કે જયેશ અને નયન બંને કરતા અલગ અલગ છે પરંતુ બંનેની જે ક્રિયા એટલે કે બંનેની માહિતી એક જ છે. આથી એન્ડ વડે આ વાક્ય જોડાય છે. તો હવે આપણે આ વાક્યને જોડીશું ને. વાક્ય આ રીતે જોડાય છે જયેશ એન્ડ નયન
બીજું બાબત ખાસ ધ્યાન રાખજો, જ્યારે કર્તા આયન થી જોડાતો હોય ત્યારે કર્તા બહુવચન થઈ જાય છે, અને બહુવચન થાય એટલે ક્રિયાપદ પણ બહુવચનનું બનતું હોય છે. તો અહીંયા આર ક્લેવર સ્ટુડન્ટ્સનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર છે. હવે એ રીતે આપણે 29મો પ્રશ્ન લઈએ છીએ. 29મા પ્રશ્નની અંદર આપેલું છે કે હી ઇઝ વીક, હી ઇઝ સ્ટ્રોંગ. અહીંયા વીક અને સ્ટ્રોંગ બંને એકબીજાના ઓપોઝિટ એટલે કે વિરોધી અર્થ દર્શાવતા શબ્દો છે. તો જ્યારે વિરોધી દર્શાવતો હોય ત્યારે બટ સંયોજકનો જ ઉપયોગ થાય છે. તો હવે એ વાક્ય કેવી રીતે જોડાય છે? એ વાક્ય જોડાશે હી ઇઝ વીક બટ સ્ટ્રોંગ. આ રીતે એ બંને વાક્ય ને શબ્દો દ્વારા જોડવામાં આવશે. તો આ રીતે સેક્શન ડી ની અંદર આપણે જવાબ લખવાના છે. ચલો હવે આપણે પહોંચી ગયા છે સેક્શન ડી ના આગળના ભાગ ઉપર, કે જેની અંદર તમે જુઓ છો કે તમને આ રીતે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધી કન્વે, એટલે કે ફંક્શનને યોગ્ય વાક્યો સાથે જોડવાના હોય છે. આ પ્રશ્નની અંદર તમને દરેક ફંક્શનના જે કી વર્ડ્સ હોય એ જો યાદ હોય તો તમે સહેલાઈથી આ વાક્યોને જોડી શકો છો. તો 30 અને 31 આ બંને પ્રશ્નોની અંદર એ આવે છે. 30મો જે વાક્ય આપેલું છે એની અંદર એની સામે કયું સાચું ફંક્શન છે એની જોડવાનું હોય છે. તો અહીંયા વાક્ય છે હી મે કમ લેટ. અહીંયા મે આવેલું છે. મે ક્યારે વપરાય? કે જ્યારે પોસિબિલિટી અથવા તો પ્રોબેબિલિટી, સંભાવના કે શક્યતા હોય ત્યારે મે નો ઉપયોગ થતો હોય છે. તો આની અંદર 3 ફંક્શનમાં કયું આપેલું છે? સી, શોઈંગ પોસિબિલિટી. તો 30 ની સામે વાક્ય કયું આવશે? સી આવે છે. હી મે કમ લેટ શોઈંગ પોસિબિલિટી. આ રીતે જોડકા જોડો ત્યારે ઉપર એ બી ભાગ પાડી અને આ રીતે સામ સામે જોડવાના છે. પછી એવી રીતે આપણે 31 મૂલીએ છીએ. 31 ની અંદર લખેલું છે હી ક્લાસ ટીચર ઓલવેઝ હેલ્પ્સ અસ. હવે ઓલવેઝ વપરાયું છે. ઓલવેઝ એ એડવર્બ છે અને એ ફ્રીક્વન્સી એટલે કે રોજિંદી ક્રિયાઓ થતી હોય એના માટે વપરાતું હોય છે. તો એના માટેનું ફંક્શન કયું છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો અહીંયા તમે જુઓ છો એ આપેલું છે. તો આની સામે કયો જવાબ આવશે? આની સાથે જવાબ આવશે માય ક્લાસ ટીચર ઓલવેઝ અસ. તેની સામે આ રીતે લખી દેવાનું છે શોઈંગ ફ્રીક્વન્સી એન્ડ એક્શન. બરાબર છે. 30 ને 31 આપણે પૂરા કર્યા છે. હવે આપણે 32મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. હવે જે 32મો પ્રશ્ન છે એની અંદર લખેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે તમને કૌંસમાં જે ફંક્શન આપેલું હોય, હવે એ ફંક્શનની વાક્ય રચના ને આધારે તમારે આ વાક્ય ને પૂર્ણ કરવાનું હોય છે. તો જો 32મું જે વાક્ય છે એની અંદર એક્સપ્રેશન ઇમોશન એટલે કે ભાવ વ્યક્ત કરવાના છે. તો અહીંયા આ જે ફંક્શન છે કયા પાર્ટનું આવે છે? કોલ ઓફ ધ હિલ્સમાં આવે છે. અને એક્સપ્રેશન ઇમોશનની અંદર વાવ, ઓ, સોરી, વોટ અ વન્ડરફુલ શબ્દોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો અહીંયા વાક્ય કેવી રીતે બનશે? વાક્ય રીતે બનશે વાવ ઇટ્સ અ વન્ડરફુલ સીન. તો અહીંયા જો આ સૂચક એક શબ્દનો આપણે ઉપયોગ કરી દીધો. ઓ ઇટ્સ અ વન્ડરફુલ સીન. અહીંયા તમે ઓ નો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. અને એવી રીતે 33મું વાક્ય છે ધ ગંગા ઇઝ, અને ફંક્શન લખેલું છે શોઈંગ કમ્પેરિઝન એટલે કે તુલનાત્મક બાબત અહીંયા રજૂ કરવાની છે. અહીંયા ડિગ્રીનું વાક્ય છે. તો અહીંયા વાક્ય આપણે બનાવીશું ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ આ કન્ટ્રી. અહીંયા સુપરલેટિવનો ઉપયોગ કરે છે. તમે આની અંદર કોઈ પણ ડિગ્રીમાં વાક્ય પૂર્ણ કરી શકો છો. જેમ કે ધ ગંગા ઇઝ લોંગર ધેન ધ નર્મદા. એવી રીતે ધ ગંગા ઇઝ નોટ સો નેરો એઝ ધ નર્મદા. કોઈ પણ રીતે વાક્ય ફંક્શનનું આવે તો એને આપણે પૂર્ણ કરવાનું હોય છે. મૂળ હેતુ શું હોય છે કે ફંક્શન ની અંદર જે રીતે આપેલું હોય એ પ્રમાણે તમે વાક્ય બનાવી શકો છો. ચલો હવે આપણે એ પ્રશ્ન પૂરો થઈ ગયો છે. હવે આગળનો પ્રશ્ન છે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર્સ. હવે તમને અહીંયા WH ટાઈપના પ્રશ્નોનો એક પ્રશ્ન આવે છે જેની અંદર વાક્ય આપેલું હોય એની નીચે લીટી દોરેલી હોય છે અને એ લીટી દોરેલો શબ્દ જવાબમાં આવે એવું યોગ્ય પ્રશ્નાર્થ વાક્ય શોધવાનું હોય છે.
તો અહીંયા તમે જુઓ 34મો પ્રશ્ન છે, મિસ્ટર ચૌધરી ટોટ અ લેસન યસ્ટરડે. યસ્ટરડે એટલે કે સમય દર્શાવે છે, ગઈકાલનો. સમય નીચે લીટી આવેલી હોય ત્યારે હંમેશા વેનથી પ્રશ્ન પૂછવામાં આવે. તો સી એનો જવાબ સાચો બને છે. કેમ? કારણ કે આ વાક્ય છે ભૂતકાળનું છે, ટોટ, અને ભૂતકાળની અંદર પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડીડ સહાયકારક ક્રિયાપદ વપરાતું હોય છે. વેન ડીડ મિસ્ટર ચૌધરી ટીચ અ લેસન. તમે જુઓ ક્રિયાપદ મૂળ રૂપમાં આવી ગયેલું છે, બરાબર છે. તેનો જવાબ પછી આ રીતે તમારે લખવાનો હોય છે. ડીડ મિસ્ટર ચૌધરી ટીચ અ લેસન. અહીંયા મેં તમને આગળ પણ કહેલું કે તમે ડિગ્રીની અંદર અલગ અલગ વાક્યો આવી રીતે પણ બનાવી શકો છો, બરાબર છે. પછી 35મું વાક્ય લઈએ છીએ, એમાં લખેલું છે પોપટલાલ પ્રિપેર્ડ ઇડલી ઢોસા લાસ્ટ મંડે. એમાં મિસ્ટર પોપટલાલ નીચે લીટી દોરેલી છે. કરતા નીચે લીટી હોય ત્યારે હંમેશા હુથી જ પ્રશ્ન શોધવાનો હોય. તો જો હુ વાળું વાક્ય કયું છે? બી, હુ પ્રિપેર્ડ ઇડલી ઢોસા લાસ્ટ મંડે. તો જવાબ આપણું થશે હુ પ્રિપેર્ડ, બરાબર છે, ઇડલી ઢોસા લાસ્ટ મંડે. આ રીતે જે સાચો પ્રશ્ન હોય એ તમારે શોધીને લખવાનો હોય છે. વિધાન લખવાની કોઈ જરૂર નથી. ચલો હવે એના પછી આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ છીએ. જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમને કમ્પ્લીટ ધ given in the brackets. હવે આ જે સંવાદ આપેલો છે એની અંદર જે ખૂટતા જે શબ્દો છે એના વડે આ સંવાદને પૂરું કરવાનો હોય છે. તમે જુઓ છો કે અહીંયા 36 ને 37 આ બે પ્રશ્નો છે અને એના જવાબો તમને કૌંસમાં આપેલા છે. તો પ્રશ્ન જે અથવા વાક્ય જે આપેલું હોય એના અનુસંધાનમાં કયો જવાબ આવી શકે છે એ તમારે કૌંસમાંથી શોધીને લખવાનું હોય છે. 36મો પ્રશ્ન છે કે હેવ યુ સીન ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે જ્યારે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાય તો એના જવાબ હંમેશા યસ કે નો માં જ આવતો હોય. તો આની અંદર તમે જુઓ છો કે ખાલી એક જ જવાબ છે અને છે યસ આઈ હેવ. તો આપણો જવાબ કેવી રીતે મળશે? 36 યસ આઈ હેવ. ચલો એવી રીતે 37મો પ્રશ્ન લઈએ છીએ. એની અંદર આપેલું છે વેર ઇઝ ઇટ સિચ્યુએટેડ. તે ક્યાં આવેલું છે? તો હવે આમાં વિધાન વાક્ય આવશે. તો હવે વિધાન વાક્યની અંદર તમને આખો જવાબ મળી જાય છે કે ઇટ ઇઝ નિયર ધ સરદાર સરોવર, બરાબર છે, નિયર ધ સરદાર સરોવર ડેમ. ચલો આ રીતે આપણે 36 ને 37 નો જવાબ છે એ કૌંસમાંથી શોધીને લખવાનો છે. હવે આપણે સેક્શન સી તરફ એટલે કે પ્રશ્નપત્રના અંત ભાગ તરફ પહોંચી ગયા છે. પ્રશ્નપત્ર ની અંદર સેક્શન ઈ રાઇટિંગ સેક્શનનો વિભાગ હોય છે કે જેની અંદર તમને નિબંધ અને ચિત્રનું વર્ણન આ બે પ્રશ્નો પૂછાતા હોય છે. હવે જ્યારે નિબંધનો સવાલ છે તો નિબંધની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ બાબત ધ્યાન રાખજો કે એની અંદર તમને પોઈન્ટ્સ આપેલા જ હોય છે. તમે જુઓ છો કે અહીંયા બે નિબંધ પૂછાયેલા છે, ધ ટાઈગર એન્ડ માય ફેવરિટ ફેસ્ટિવલ. તો અહીંયા 50 શબ્દોની અંદર તમારે ટાઈગર વિશે લખવાનું હોય છે. તો અહીંયા તમને પોઈન્ટ્સ આપેલા છે. પ્રકાર છે એનો ખોરાક, જીવન, સ્પાન, appearances, size, weight, habitat, life, hunting, habitat. આધારે તમારે 50 શબ્દોની અંદર ભૂલ કર્યા વગર તમારે આ નિબંધ લખવાનો હોય છે. એ ન આવડે તો તમે માય ફેવરિટ ફેસ્ટિવલ છે, મારો પ્રિય તહેવાર, તો એની અંદર ઇન્ડિયા વેરાઇટ ફેસ્ટિવલ્સ, યોર ફેવરિટ ફેસ્ટિવલ, રીઝન્સ ફોર લાઇકિંગ, વોટ ડુ યુ ડુ ઓન ધેટ ડે. તો એમાંથી જે કંઈ પણ તમને વધારે યાદ હોય અથવા જેની અંદર તમે વધારે લખી શકતા હોય એવા સુંદર અક્ષરોની અંદર તમારે આ એક નિબંધ વિશે અહીંયા લખવાનું હોય છે. અને ત્યારબાદનો જે પ્રશ્ન આવતો હોય છે એ 39મો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સીસ. 8 વાક્યોની અંદર આ જે ચિત્ર આવેલું છે એનું તમે વર્ણન કરો. તો તમે જો આ ચિત્ર છે શેનું લાગે છે? બાળકો બેઠેલા છે અને શિક્ષિકા બેન છે એ ભણાવી રહ્યા છે, બોર્ડ છે અને ક્લાસરૂમનું જ દેખાય છે. તો આપણે એનું વર્ણન છે આપણે આ રીતે કરીશું. This is the picture of a classroom. There are some students and a teacher in it. The teacher is standing near the blackboard. She is writing in it. The students are looking at the blackboard. There is a cupboard on the right side of the wall. There are some playthings item in it. There is an Indian map
હેંગિંગ બિસાઇડ ધ બ્લેકબોર્ડ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, ધ્યાનની વાક્ય રચનાનો જેમ બને એમ વધુ ઉપયોગ તમે કરશો. ક્યાંક તમે ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચનાને છે એનો પણ ઉપયોગ કરી શકો છો. અમુક એવા શબ્દો પણ હોય છે જેમ કે ઓન ધ રાઈટ સાઈડ, પછી એવી રીતે ઓન ધ લેફ્ટ સાઈડ, પછી ઓન ધ ટોપ. કેટલાક શબ્દ, કેટલાક ફ્રેઝ છે, હું તમને કહી દઉં છું. એવી રીતે તમે ઓન ધ લેફ્ટ સાઈડ, આવા શબ્દો, આવા ફ્રેઝ છે એનો ઉપયોગ કરીને પણ તમે વાક્ય બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર સોલ્યુશન તમને આપેલું છે એ તમારા અભ્યાસની અંદર, પરીક્ષાની અંદર તમને ખૂબ જ સહાયરૂપ થાય એવી અભિલાષા સાથે ફરીથી આપણે એક નવા જ ટોપિક સાથે આપણે મળીશું. And don't forget to watch my videos and subscribe it. Till then, goodbye.